નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ ઊંચા કોટડા, પાડ્યા નહીં પડંત. દાનવીર શેઠ ઝઘડુશા અને કળયુગમાં જગતિયાની જાગતી જ્યોતને આજે આપણે વંદન કરીએ. એક લોકવાયકા મુજબ કોડીનાર પંથકના જગતિયા ગામે આવેલ જમીનમાંથી જે જ્યોત પ્રગટે છે એ દિવ્ય છે. જગતિયા ગામ પાસે શેઠ ઝઘડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં કુદરતી ગેસ નીકળે છે. આ ગેસની જ્યોત પર રસોઈ પણ બને છે. ગેસથી જ્યોત પ્રજ્વલિત છે, પરંતુ આ જ્યોત દજાડતી નથી. અહીં હરસિદ્ધિ માતાનું મંદિર છે. એમ કહેવાય છે કે શેઠ ઝઘડુશાને માતાજીએ વરદાન આપેલું. સયાજીરાવ ગાયકવાડના સમયે અંગ્રેજ ઇજનેર કેપ્ટન પારમરે આ જગ્યાના સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા. અહીંથી કોઈ ગેસ કે અન્ય વસ્તુ લઈ જવાનો પ્રયત્ન કરે તો એ લઈ જઈ શકાતું નથી. આ પવિત્ર જગ્યાએ ભાવિક ભક્તોની આસ્થા જોડાયેલી છે. સમગ્ર કચ્છ કાઠિયાવાડથી ભાવિક ભક્તો અહીં દર્શને પધારે છે. સ્વયં પ્રગટેલી જ્યોત રંગ અને ગંધ વિહીન છે. ખરેખર આ કળયુગમાં માતાજીનો ચમત્કાર છે. શ્રદ્ધાળુ ભાવિક ભક્તો પોતાના દુઃખ દર્દ અને બીમારીને દૂર કરવા માનતાઓ માને છે. માનતા પૂરી કરવા અહીં દર્શન કરી જ્યોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદી માતાજીને ધરાવી સૌ પ્રસાદ ગ્રહણ કરે છે. શેઠ ઝઘડુશાની જગ્યામાં સાક્ષાત હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે. શ્રદ્ધાળુ ભક્તો જ્યોત પર ચલણી નોટ રાખીને જ્યોત પ્રગટાવે છે અને જ્યોતમાં ચલણી નોટો સળગ્યા વગર એવી ને એવી જ બહાર નીકળે છે. જ્યોતને હાથ વડે ઠારવા છતાં કોઈ દાઝતું નથી. એક વખત અહીં મુશળધાર વરસાદ વરસતા આશ્રમમાં કેડ સમા પાણી ભરાયા હતા. પણ બધાના આશ્ચર્ય વચ્ચે કેડ સમા પાણીમાં પણ જ્યોત પ્રગટતી હતી. હરસિદ્ધિ માતાજીના પરમ ભક્ત દાનેશ્વરી શેઠ ઝઘડુશાને આજે આપણે વંદન કરીએ. શેઠ ઝઘડુશા 13મી સદીમાં ભદ્રેશ્વર કચ્છમાં સ્થાયી થયેલ મહાજન વેપારી હતા. એક કથા મુજબ રાજસ્થાનના મારવાડ પંથકમાં વિયથ્થુ નામના એક શ્રીમાળી જૈન રહેતા હતા. પુત્ર વરંગ ચાલુક્યના શાસનકાળમાં કચ્છના કંથકોટમાં રહેતા હતા. એમના પ્રપૌત્ર સોલાશા અને તેમના ધર્મપત્ની માંડવીથી નીકળીને ભદ્રેશ્વરમાં જઈને વસ્યા હતા. એ સોલાશાના 3 પુત્રો ઝઘડુશા, રાજાશા અને પદ્મશા હતા. પિતાના સ્વર્ગવાસ બાદ શેઠ ઝઘડુશાએ અને ભાઈઓએ પિતાનો ધંધો વેપાર સંભાળ્યો. યુવાન વયે શેઠ ઝઘડુશાના સુશીલ અને સંસ્કારી એવા યશોમતી સાથે વિવાહ થયા. શેઠ ઝઘડુશાની અપાર સંપત્તિ વિશે અનેક લોકવાયકાઓ છે. જેમ કે કોઈ ભરવાડ ભક્તે તેમને કોઈ ચમત્કારિક વસ્તુ આપી હતી, જેના કારણે તેમની પાસે અપાર સંપત્તિ આવી અને દાન ધર્મમાં શ્રદ્ધા અને આસ્થા નિર્માણ થઈ. એમ કહેવાય છે કે શેઠ ઝઘડુશાના ઘેર શેર માટીની ખોટ હતી. તેથી બંને પતિ પત્નીએ ઈશ્વરની ભક્તિ આરાધના શરૂ કરી. તેમની ભક્તિ આરાધનાથી પ્રસન્ન થઈને દરિયાદેવે તેમને વરદાન આપ્યું કે 7 સમુંદર ખેડતા તારા વહાણ સદાય સલામત રહેશે. શેઠ ઝઘડુશા પાસે ઘણા વહાણ હતા. તેઓ છેક પર્શિયા, અરેબિયા અને આફ્રિકા એમ દેશ દેશાવરમાં વેપાર કરતા. તેથી શેઠ ઝઘડુશા પાસે અખૂટ સંપત્તિ હતી. તેમના ગુરુદેવની આજ્ઞાથી શેઠ ઝઘડુશાએ શેત્રુંજય અને ગિરનારના તીર્થોની તીર્થયાત્રા કરી અનેક જૈન મંદિરો અને તીર્થોનો જીર્ણોદ્ધાર કરાયો. શેઠ ઝઘડુશાએ ભદ્રેશ્વરમાં મુસલમાન વેપારીઓ માટે મસ્જિદ પણ બંધાવી હતી. શેઠ ઝઘડુશાએ ધનાલાનું ઋષભ મંદિર, 24 દેવકુલિકાઓ સહિતનું વઢવાણનું મંદિર, શેત્રુંજ ટેકરી ઉપરના મંદિરો, આ ઉપરાંત કુવા, વાવ, બગીચા અને વિથિકાઓનું નિર્માણ કર્યું હતું.
પોરબંદર પંથકમાં મિયાણી ગામ પાસે આવેલ ટેકરી ઉપર હરસિદ્ધિ માતાજીનું મંદિર બંધાયું. એક લોકવાયકા મુજબ શેઠ ઝઘડુશા ઉપર હરસિદ્ધિ માતાજી પ્રસન્ન થયા અને શેઠ ઝઘડુશાએ માતાજીને નીચે પધારવા વિનંતી કરી. દેવીએ શરત કરી કે દરેક પગથિયે ભેંસનું બલિદાન આપવું. શેઠ ઝઘડુશા મૂંઝવણમાં મુકાયા, કારણ પોતે જૈન અને અહિંસાના પૂજારી હતા. છતાં પણ માનતા પૂરી કરવા ભેંસો મંગાવી. ગણતરી કરી ત્યારે પગથિયા કરતા એક ભેંસ ઓછી હતી. શેઠ ઝઘડુશા પોતાની અને પોતાના પરિવારની બલિ આપવાનો નિશ્ચય કરે છે. તેથી માતાજી પ્રસન્ન થાય છે ને તેમને વરદાન આપે છે. શેઠ ઝઘડુશાના ગુરુ જૈન મુનિએ આવનારા વર્ષોમાં ભયંકર દુકાળ અને ભૂખમરાની આગાહી કરી હતી અને અનાજનો સંગ્રહ કરવા અને પોતાના ધનનો ભંડાર જીવ દયા માટે ખુલ્લો કરવા આજ્ઞા કરી હતી. ગુરુ આજ્ઞાનું પાલન કરી શેઠ ઝઘડુશાએ અનાજની મોટા પાયે ખરીદી કરી અને 700 કોઠાર ભરીને અનાજનો સંગ્રહ કર્યો હતો. આમ ગુરુની આગાહી મુજબ ઉપરા ઉપર દુષ્કાળ પડવાના કારણે રાજાના ધનના ભંડારો ખૂટી ગયા. આવા કપરા સમયે રાજા વિશળદેવે શેઠ ઝઘડુશાને રાજમાં બોલાવ્યા. રાજા વિશળદેવ સિંહાસન પરથી ઊભા થઈને શેઠ ઝઘડુશાને આવકાર આપે છે અને કહે છે કે શેઠ, આ ભયંકર ભૂખમરાથી પ્રજાને ઉગારવા પોતે કૃત નિશ્ચય છું અને મોં માંગ્યા દામે હું તમારું અનાજ ખરીદવા તૈયાર છું. રાજાની વાત સાંભળી શેઠ ઝઘડુશાએ કહ્યું કે મહારાજ, મારી પાસે કોઠાર છે ખરા, પણ એ મારી માલિકીના નથી કે તે હું તમને વેચાતા આપી શકું. શેઠ ઝઘડુશાની વાત સાંભળી રાજાને મનમાં થયું કે આવા કપરા કાળમાં આ વેપારીની બુદ્ધિ બગડી છે અને વધારે ધન કમાવા માગે છે. રાજાએ હુકમ કર્યો, કોઠારોના તાળા તોડી નાખો અને અનાજ રાજ્ય સાત કરો. રાજાની આજ્ઞા પ્રમાણે તાળા તોડવામાં આવ્યા અને કોઠારોમાં ભરપૂર અનાજ હતું. પણ અહો આશ્ચર્યમ, દરેક કોઠારમાં એક તામ્રપત્ર મૂક્યું હતું જેના પર લખ્યું હતું કે આ કણ ગરીબો માટે છે. રાજા વિશળદેવ આશ્ચર્યચકિત થઈ ગયા. પોતે આવા પવિત્ર અને નેક દિલ માણસ માટે કેવું વિચારતા હતા. નીચા નયને રાજાએ શેઠ ઝઘડુશા સામે જોયું ત્યારે તેમણે ગુરુદેવે આપેલી ભવિષ્યવાણી વિશે વાત કરી. હે મહારાજ, આમાં કશું જ મારું નથી. આ બધા ભંડારો જીવ દયા માટે સમર્પિત છે. વાત સાંભળી રાજા વિશળદેવ દાનવીર શેઠ ઝઘડુશાને મનોમન વંદી રહ્યા. એમ કહેવાય છે કે આ ભૂખમરાના કપરા કાળના અંતે રાજા વિશળદેવના મંત્રી નાગદાએ શેઠ ઝઘડુશા માટે પરસિયાથી એક જાતવાન ઘોડો મંગાવ્યો. દરિયામાં આવેલ તોફાનના કારણે એ વહાણ ડૂબી ગયું, પણ એ ઘોડો તરીને કિનારે પહોંચ્યો હતો. એના ગળામાં શેઠ ઝઘડુશા નામનો સંદેશો બાંધેલો હતો. પોરબંદર પાસે ઝુંડાલમાં આવેલી બરડાઈના સ્થાનકે ભૂદેવોની ધર્મશાળામાં આજે પણ એમની યાદ આપતો પાળીઓ ઊભો છે. માતા હરસિદ્ધિ માતાજી અને મહાન દાનવીર શેઠ ઝઘડુશાને આજે આપણે ભાવથી વંદન કરીએ.